નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂર બાદ હવે રાહત અને પુનઃસ્થાપનાની કામગીરી વેગ આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સક્રિય બની છે. પૂરની અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારીના સાંસદ સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે, જેમાં પૂરગ્રસ્ત તાત્કાલિક રાહત, આર્થિક સહાય, રોગચાળો નિયંત્રણ અને ખેડૂતોને થયેલા નુકસાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં આવેલા ઐતિહાસિક પૂર બાદ હવે સરકાર દ્વારા રાહત અને પુનઃસ્થાપનાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પૂરથી અસરગ્રસ્ત લોકો સુધી ઝડપથી રાહત પહોંચાડવા, આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા, રોગચાળો અટકાવવા, નુકસાનનું સર્વેક્ષણ પૂરું કરવા અને આર્થિક સહાયની પ્રક્રિયાને ઝડપી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. ભારે વરસાદને કારણે સુરત શહેર, નવસારી અને વલસાડની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે. સુરતમાં તો છેલ્લા 15 દિવસ પછી 2 વાર ખૂબ મોટા રેલને કારણે પણ નુકસાન થયું છે અને વલસાડ અને નવસારીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, કેટલાક ઘરો પણ તણાઈ ગયા છે. નવસારી જિલ્લામાં પણ લગભગ 21 જેટલા લોકોનું મૃત્યુ થયું છે. લોકોની ઘર વખરી એને ખૂબ મોટું નુકસાન થયું છે અને ઘરમાં રાખેલું અનાજ એ પલળી ગયું છે, ખાવા લાયક રહ્યું નથી. અને એના જ માટે આજે સવારે જ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કલેક્ટરશ્રીને મિટિંગમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે આજે 1800 રૂપિયાની કેશડોલ અને ઘર વખરી માટે 5000 એમ 6800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે, આજે અને કાલ સાંજ સુધીમાં બધાને પહોંચે એ માટેનો પ્રયત્ન કરવાનું કહ્યું છે. ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37,000 રૂપિયા, 37,500 રૂપિયા અને બકરી માટે 22,000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે. સુરત શહેરમાં જે રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું હતું, એ જ પ્રકારનું પેકેજ નવસારી અને વલસાડ જિલ્લાને પણ મળે એવી પણ માંગણી કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ જ પ્રકારનું જો રાહત બધાને મળે તો લોકોને ફરીથી ઊભા થવામાં સરળતા રહેશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ આના માટે ચિંતિત છે. એમણે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને જરૂરી સૂચનાઓ પણ આપી છે અને એમને પણ લોકો જલ્દીથી બેઠા થાય, એમને જલ્દીથી રાહત મળે, જલ્દીથી રાબેતાનું જીવન જીવતા થઈ જાય એના માટે પણ સૂચનાઓ આપી છે. અમારા કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના શ્રી નરેશભાઈ પટેલ એ તો આ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે અને સતત ઘરે ઘરે ગામ ગામ ફરીને લોકોને અને અધિકારીઓ સાથે સર્વે દ્વારા પણ લોકોને જલ્દી મદદ મળે એના માટે સરપંચો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કુદરતી આફત છે, પણ આપણે સૌ સાથે મળીને એમાંથી જલ્દીથી બહાર નીકળાય એવો આપણે પ્રયત્ન કરીએ. પૂરના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નુકસાન નવસારી જિલ્લામાં નોંધાયું છે. શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારો સુધી હજારો પરિવાર અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સહાય અને વળતરની પ્રક્રિયા અંગે પણ મંત્રણા ચાલી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી જિલ્લાના પૂરગ્રસ્ત ગામો અને વિસ્તારોની મુલાકાત લેશે. અસરગ્રસ્ત લોકો સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે તેમજ ચાલી રહેલી રાહતની કામગીરીની સમીક્ષા કરશે. ઉમેશ સોની, નવસારી.